15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ચાલતી વીજ સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ. કોંગ્રેસ કાઉન્સિલર સહિત રહીશોએ જીઈબી કચેરીનો ઘેરાવો કર્યો. ઉગ્ર વિરોધથી અધિકારીઓ દોડતા થયા. વીજળી આપો, જનતાને રાહત આપોના નારા સાથે લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી સર્જાતી વીજ સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અને અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા મુંડાફળિયા, ખાટકીવાડ, ડભોઈયાવાડ, સિંધીવાડ, ડબીપુરા સહિત સોસાયટી વિસ્તારોના રહેવાસીઓ મોટી સંખ્યામાં 532 સ્થિત જીઈબી કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અસહ્ય ગરમી વચ્ચે સતત વીજળી ગુલ થવાને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોવાનું જણાવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં વધતા વીજ લોડને પહોંચી વળવા નવી ડીપી સ્થાપવાની જરૂરિયાત હોવા છતાં તંત્ર દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યા ન હોવાના આક્ષેપો કર્યા હતા, જેના કારણે લોકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. વિરોધને પગલે પોલીસને પણ સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી. જોકે જીઈબી અધિકારીઓએ લોકોને ખાતરી આપી હતી કે વીજ સમસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ લાવવામાં આવશે તેમજ નવી ડીપી સ્થાપવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ વિરોધ કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા તથા કાઉન્સિલર શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, શફી સલ્લુ, ઝાકીર કુરેશી, આસિફ સિટપોણિયા, સુહેલભાઈ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. ભરૂચ શહેરના મારા નાગરિકો છેલ્લા ઘણા મહિનાઓથી વીજ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. ત્યારે આજ રોજ અમારા વિસ્તારના તમામ રહીશો, કાઉન્સિલરો અને આગેવાનો દ્વારા જીઈબી ખાતે રજૂઆત કરવા આવ્યા. કોઈ અધિકારી હાજર ન હતો. અહીંયા ધરણા પર બેઠા અમે અમારી રજૂઆત મૂકેલી છે અને આ રજૂઆતો છેલ્લા ઘણા મહિનાથી સમગ્ર ભરૂચની પ્રજા કરી રહી છે. પરંતુ એ રજૂઆતો સાંભળવાના અધિકારીઓ પણ અહીંયા હાજર રહેતા નથી. લોકો ફરિયાદ લખવા આવતા હોય રાત્રે લાઇટ જાય ત્યારે અહીંયા કોઈ અધિકારી હાજર ના હોય. ઓનલાઈન ફરિયાદ કરે ત્યારે ફોન લાગતો હોય સુરત. એટલે કોઈ પણ જીઈબી તંત્ર દ્વારા એવી કોઈ પણ સુવિધા આપવામાં નાગરિકોને આવી નથી કે લોકોને જ્યારે લાઇટ જાય, વીજ કાપ થાય ત્યારે લોકો એની ફરિયાદો લખાવી શકે. આજે જીઈબી ખાતે અમારા વિસ્તારના 7 થી 8 નવા ડીપી રાખવાના હતા. એનું એ જગ્યાનું નિરીક્ષણ છેલ્લા કેટલાક મહિનાઓથી કરવામાં આવેલું છે જીઈબી દ્વારા, તો પણ હજુ સુધી કોઈ પણ જગ્યાએ કામગીરી શરૂ થઈ નથી. ગઈકાલે રાત પણ આખી રાત લાઇટ ન હતી. કેટલાક વિસ્તારોના અંદર લોકો ગઈકાલે રાત્રે પણ અહીંયા હાજર હતા, પરંતુ હમણાં સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. નવા ડીપી માટેની કામગીરી કરવામાં આવી નથી. નગરપાલિકાના જે કર્મચારીઓ કામ કરે છે એ ખૂબ જૂજ કર્મચારીઓ છે, એમની પાસે મેન પાવર પણ નથી. આ ભાજપ તંત્રને કહેવા માંગુ છું, તમે આટલા વર્ષોથી સત્તામાં છો, જીઈબીના અંદર કર્મચારીઓની અછત છે, ભરતીઓ કરો, એમને કર્મચારીઓને સાથી કર્મચારીઓ આપો કે લોકોની ફરિયાદનું નિરાકરણ લાવી શકે. ભાજપની આ નબળી નેતાગીરીને કારણે આજે સમગ્ર ભરૂચ વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત છે. આજે અમારા ધરણા અહીંયા કરી રહ્યા છે અમે જીઈબી ખાતે. અમારા ધરણા આગામી પણ ચાલુ રહેશે જ્યાં સુધી અમારા વિસ્તારના અંદર કામગીરી શરૂઆત નહીં થાય ત્યાં સુધી.